ભરૂચના પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુમારિકા પૂજન અને આરતી યોજાઈ કાર્યક્રમ જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રીનો પર્વ સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિથી ઉજવાતો હોય છે અને એ જ રીતે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થામાં પણ આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમનું આયોજન સેવાનો ભાવ ધરાવતી સંસ્થાઓ અને સખી મંડળોએ સહયોગ સાથે કર્યું। પરંપરા અનુસાર કુંવારિકા કન્યાઓને માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે। આ પવિત્ર પ્રસંગે મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું। કન્યાઓને લાહણી અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ તેમજ અનેક શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગનો લાભ લઈ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ભાવિકજનો પણ પૂજામાં સામેલ થયા અને નવરાત્રી પર્વની ઉજવણી સર્વસૌમ્ય અને ભક્તિભાવ સાથે પૂર્ણ થઈ। ચૈત્રી નવરાત્રીનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે અને તેમાંય નોમના દિવસે જ્યારે કુમારિકાનું પૂજન કરવામાં આવે છે તો તે વર્ષનો સૌથી સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે। નાની કુમારિકાઓનું પૂજન કરી તેઓને ભોજનનો આજરોજ અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે વહેલી સવારથી અહીંયા ભજનનો પણ પ્રોગ્રામ છે, જેમાં હનુમાન ચાલીસા, દત્તબાવની વગેરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ભજનનો આસ્વાદ લે છે અને આ કુમારિકા પૂજન પછી એ બાળિકાઓને ભોજનનો પણ વ્યવસ્થા છે। તદ ઉપરાંત એને કેટલાક સ્પોન્સર તરફથી એ લોકોને ભેટ પણ આપવામાં આવશે। તો આ પ્રસંગે ભરૂચની ભાવિક જનતાને અમારી નમ્ર વિનંતી કે આવા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાય અને આજે પણ જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો છે અને મદદરૂપ થયા છે, એનો સહયોગ આપ્યો છે, એ તમામનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ। આવા કાર્યક્રમો અમે સતત યોજતા રહીએ છીએ અને એમાં સૌને સહભાગી થવા અમારું જાહેર આમંત્રણ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।